વનિતાના પતિનું મૃત્યુ 1 વર્ષ પહેલા થઈ ગયું હતું. તેને કોઈ બાળક ન હતું. આથી તેને 10 વર્ષની છોકરીને ગોદ લીધી હતી. તેનું નામ સ્નેહા હતું. તે પણ હવે જવાન થઈ ગઈ હતી. સ્નેહા ખૂબ જ માસૂમ અને સમજુ છોકરી હતી. વનિતાના દરેક કાર્ય દોડી દોડીને કરતી. મેં તેની માટે વિધવા પેન્શન બેંકમાં એકાઉન્ટ અને બજારમાંથી જો કંઈ પણ લાવવાનું હોય તો તે કરી આપતો. મને ખબર નથી કે વનિતા મને ક્યારે પ્રેમ કરવા લાગી. હું તો ફક્ત તેને આદરણીય નજરથી જોતો હતો. પછી અચાનક એક એવી ઘટના બની જેણે સપનામાં પણ વિચાર કર્યો ન હતો. હું અને વનિતા શાક માર્કેટની અંદર શાકભાજી લેવા ગયા હતા. રસ્તામાં એક રેસ્ટોરન્ટ જોઈને વનિતાએ કહ્યું, ચાલ અહીં આપણે બંને કોફી પીએ. હું કંઈ બોલ્યો નહીં અને તેની પાછળ રેસ્ટોરન્ટમાં દાખલ થઈ ગયો. તે મને એક કેબિનની અંદર લઈ ગઈ. મને કોફી પસંદ ન હતી એટલે મેં શરબત મંગાવ્યું. તો તેણે પણ શરબતનો ઓર્ડર આપ્યો. તે આજે પહેલી વખત મને કંઈ અલગ નજરથી જ જોઈ રહી હતી. તેની આંખોમાં નશો હતો. ટેબલ નીચેથી તેના પગ મને વારંવાર સ્પર્શ કરતા હતા. મેં કોઈ પણ જાતનો વિરોધ ન કર્યો એટલે તેણે પોતાના ચપ્પલ ઉતારીને મારા પગ ઉપર રાખી દીધા. હું થોડો ધ્રુજી ગયો. મને સમજમાં નહોતું આવતું કે શું કરું. તેના પગની નાજુક આંગળીઓ મારા પગને અડી રહી હતી. મને ધીમે ધીમે સમજમાં આવવા લાગ્યું કે તે મને અહીંયા શા માટે લાવી છે. મારા શરીર ઉપર કીડીઓ દોડવા લાગી. તે સામાન્ય વાતાવરણ બનાવવા માટે અલગ મલગની વાતો કરવા લાગી. તેના નખરા વધતા જતા હતા. તેણે મારા બે પગ વચ્ચે પગ રાખી દીધા. તેના હાથ મારા હાથની તરફ આગળ વધ્યા. હું અચાનક ખાલી ગ્લાસ એક બાજુ મૂકીને ઊભો થઈ ગયો. તો વનિતાના ચહેરા ઉપર એક અજબ મુસ્કાન આવી ગઈ હતી. હું કંઈ બોલી રહ્યો ન હતો. આથી તેણે મારી સહમતિ સમજી રહી હતી. થોડી વાર પછી અમે ઘરે આવી ગયા અને ઘરે જઈ તેણે તો બધી જ સીમા વટાવી દીધી. મેં મારી મોટરસાયકલ ઉપરથી શાકભાજીની થેલી ઉતારી અને અંદર રાખવા માટે ગયો. તે મારી પાછળ આવી ને મારી પીઠ ઉપર ચીપકી ગઈ. તેણે કહ્યું, અજય, ખોટું ન લગાડતો. હું તને પ્રેમ કરવા લાગી છું. તારા સ્વભાવ મને ફરી એકવાર જિંદગી જીવવાની ઈચ્છા જગાડી છે. મેં તેને, તમે મારા મિત્રની વિધવા પત્ની છો. તેણે કહ્યું, આવું ન બોલ. બસ એકવાર તું મને પ્રેમ કરી લે. ના નહીં કહેતો. તેના મનમાં ચાલતા તોફાનને હું સમજવાની કોશિશ કરી રહ્યો હતો. મને લાગી રહ્યું હતું કે તેને અત્યારે કોઈની જરૂર છે. મને કંઈ સમજાતું નહોતું. તેણે શાકભાજીના થેલામાં હાથ નાખી દીધો હતો. તેની આંખોમાં બસ પ્રેમ જ હતો. તેને પોતાની આંખો બંધ કરી લીધી હતી અને તેના ગાલ મારા હોઠની રાહ જોઈ રહ્યા હતા. હું પણ વશીભૂત થઈ ગયો અને તેની ઉપર ઝૂકી ગયો. તે આંખો બંધ કરીને શાકભાજીની થેલીમાંથી શું ગોતી રહી હતી મને ખબર ન હતી. ક્યારેક તેના હાથમાં રીંગણું, ક્યારેક બટાકું, તો ક્યારેક ટમાટર આવતું હતું. પરંતુ તેણે અચાનક દૂધી બહાર કાઢી અને તે હસવા લાગી. અમે બંને એક અલગ જ દુનિયાની અંદર સફર કરી રહ્યા હતા. ત્યાં અચાનક તેની પુત્રી સ્નેહા રૂમની અંદર આવી ગઈ અને તાળીઓ પાડીને હસવા લાગી અને હસતા હસતા કહેવા લાગી કે મમ્મી, આજે તમે મારા માટે પપ્પા ગોતી લીધા. મિત્રો, વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક અને ચેનલને સબસ્ક્રાઇબ જરૂર કરજો. ફરી મળશું એક નવા વિડીયોમાં. ત્યાં સુધી આવજો. વિડીયો પૂરો જોવા બદલ તમારો ખૂબ ખૂબ ધન્યવાદ.